રાણીની વાવ. પાટણમાં આવેલું રાણી કી વાવ ભારતના સૌથી સુંદર અને ઐતિહાસિક વાવોમાંનું એક છે. આ વાવ માત્ર પાણી સંગ્રહ માટે જ નહીં, પરંતુ કલા, સંસ્કૃતિ અને ઇતિહાસનો અદ્ભુત નમૂનો છે. આ વાવનું નિર્માણ 11મી સદીમાં રાણી ઉદયામતીએ તેમના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં કરાવ્યું હતું. સોલંકી યુગની આકૃતિ આજે પણ ભારતની ગૌરવગાથા કહે છે. એક સમય એવો આવ્યો જ્યારે સરસ્વતી નદીના પૂરથી આ વાવ માટીમાં દટાઈ ગઈ હતી. સદીઓ પછી પુરાતત્વ વિભાગે તેને ફરીથી શોધી અને દુનિયા સામે લાવી. આ વાવ 7 માળની છે, લગભગ 64 મીટર લાંબી અને 27 મીટર ઊંડી છે. દરેક સ્તર પર સુંદર કોતરણી, સ્તંભો અને ગેલેરીઓ બનાવવામાં આવી છે. રાણી કી વાવમાં 500થી વધુ મુખ્ય શિલ્પો છે. અહીં ભગવાન વિષ્ણુના દશાવતાર, અપ્સરાઓ અને અનેક દેવી દેવતાઓના અદ્ભુત શિલ્પો જોવા મળે છે. આ વાવ માત્ર પાણી માટે જ નહોતી, પરંતુ લોકો માટે આરામ અને ધાર્મિક સ્થળ પણ હતી. ગરમીમાં ઠંડક માટે આ એક સ્વાભાવિક એર કુલર જેવી કામ કરતી હતી. 2014માં યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું. આથી તેની વિશ્વભરમાં પ્રસિદ્ધિ વધી ગઈ. આ વાવને ઉલટું મંદિર પણ કહેવામાં આવે છે. અને સૌથી રસપ્રદ વાત, આ વાવની છબી ભારતીય 100 રૂપિયાની નોટ પર પણ છે. જો તમને આવી જ રસપ્રદ ઇતિહાસની વાતો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. આવી વધુ અદ્ભુત જગ્યાઓ વિશે જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.